द्रोणाचार्य पूज्य धणी मातंग देव लुणंग देव मातई देव मामई देव। गांधीधाम कच्छ थी दास अशोक महेश्वरी पूज्य सदगुरु मोरारी बापू ना जय सियाराम। गत गोरे के मुझे धर्म गुरु श्री के मागर सनानी भाई के मुझा जाजेरा धर्माचार अलख देव तोजे कर्म के जो कि धर्माचार शब्द ए सर्व माटे लागू पड़े छे, सर्व धर्म समाज माटे ए मैं गई काले बात कर। तो आपणे हमणा पवित्र माघ स्नान मास में आपणे मातंग पुराण ज्ञान कथन लई रह्या छे। धर्माचार बोलो दादा ने माताजी ने लुणंग देव दादा ने ए मातंग पुराण ज्ञान कथन आप सांभળી રહ્યા છો, માણી રહ્યા છો એ ખૂબ આનંદની વાત છે। જેમ આપણે મહાકુંભનો ત્યાં મેળો માઘ પૂર્ણિમાનું જે મહત્વનો દિવસ એક પ્રયાગરાજમાં એ રીતે અમારું આ માઘ માસ माघ स्नान माटे अति उत्तम एक व्रत ने उपवासनो आ एक महीनो एमारा बेसरी मेघवार समाजना लगभग कच्छ में हजारों की संख्या में आग आ माघ स्नान करी अने उपवास व्रत रहे छे। ए धन्यवाद ने अभिनंदन ने पात्र छे। ए व्रतधारीओ माघ स्नानीओ सवाરના પરોઢના 3 વાગે ઉઠી અને જ્યાં પણ તળાવો હોય, નદીઓ, નાળાઓ હોય, જ્યાં પણ જળની વ્યવસ્થા હોય ત્યાં આવી ઠંડીમાં કડકડતી ઠંડીમાં આપણે સર્વે ગોધડામાં પડ્યા હોઈએ ત્યારે એ ठंडा પાણીમાં નાહે, સ્નાન કરે। એક એક કઠિન તપ છે। તે પછી મને થોડું ઘણું ખ્યાલ છે ત્યાં સુધી વાત કરું। એક ભીની ધોતી અને ઉપર ખભે એક ખેસ રાખી અને એ જ પલળેલા શરીરે પોતાના ઘરે આવે, આંગણામાં દ્વાર ઉપર ઊભા રહે, કાંઈ પણ બોલવું નહીં। ઘરના પછી જો પરણેલા હોય તો એના ધર્મપત્ની, માત પિતા જે બી ઘરના હોય એ પછી એમને આ જે ઉપર રાખેલું ખેસ લઈ લે અને પછી અંદર જાય। પછી ગણેશજી મહારાજની સ્થાપના કરેલો હોય ત્યાં એમની પૂજા પાઠ વિધિ જે હોય તે કરતા હોય। એ બધું કઠિન તપ છે। અભિનંદન। પૂજ્ય ધણી માતંગ દે સર્વેને શક્તિ ભક્તિ આપે, તાકાત આપે, સેન્સ કરવાની શક્તિ આપે। दारा सदाय तुष्यमान रे एज मारी प्रार्थना ए माघ स्नानी भाईओ माटे। मुख्य तो खास सेवा में होय छे, एमने पण अभिनंदन धन्यवाद। तो आपणे आजनो ज्ञान कथन नु आपणे शुरुआत करिए एना पहला। हे मेश्वर्या पांचो देव अचिंतो जोग पंचरथ जी गालियों के दो जोग मंडाण जाले खाड़ी दो ने ज्ञान दो ए गत के विरायने है ओ मारो सुनाई दो आए मेघवारा पांचो देव अचिंदो ए पांचो डाडो अचिंदो।
જય ધણી માતંગ. તો આપણે હવે જ્ઞાન કથન આગળ લઈએ. ગઈકાલે આપણે જોયું કે પૂજ્ય મામૈદેવ જે આપણે સિંધમાં ગયા છે દાડા, ત્યાં સિંધ પાકિસ્તાનમાં ભાદરા દંડમાં પૂજ્ય દાડા માતઈ દેવના ત્યાં સમાધિ સ્થળે તેઓની જે પણ ક્રિયાવિધિ ક્રિયામણ જે બી કરવાનું હતું તે વિધિ કરવા દાદા ભાદરા દંડ ગયા અને ત્યાં બારમતી પાઠ વેદોનો ઉચ્ચાર જે બી એ બધું બોસમણી વિધિ યજ્ઞ એ દાદાએ ત્યાં સંપૂર્ણ કરી. પૂજ્ય દાદા સિંધમાં થોડા દિવસ રોકાણા છે એ બધી વાત અને ત્યાં પણ જેમ જેમ ખબર પડી ત્યાં સિંધમાં જે ગામડાઓમાં પૂજ્ય દાદા પધાર્યા છે ખબર પડતા સર્વે મેઘવારો સર્વ જ્ઞાતિ ધર્મ સમાજના લોકો ત્યાં આવવા લાગ્યા છે. આવી રીતે પૂજ્ય મામૈદેવ પોતા આવા પિતાશ્રીની ત્યાં ક્રિયામણ વિધિ પૂરી કરી અને દાદા ત્યાં થોડા દિવસનું રોકાણ કરવામાં આવ્યું અને સર્વે ત્યાં આવવા લાગ્યા છે દાદાના દર્શને, વેદ જ્ઞાન શાસ્ત્ર સાંભળવા, લાભ લેવા અને ત્યાં ધાર્મિક એક વાતાવરણ ઊભું થયું એ સિંધ ભાદરા દંડના ગામમાં. હવે એ દરમિયાન એક એવો એક વાતાવરણ ઊભું થયું કે સિંધના સમયનગરના જે જામ રાજા મારા રાજ્યપદ માટે જામ ઉનાળનો રાજ્યાભિષેક કરવાનો સમય થઈ ગયો. સિંધના રાજા માટે એ પાગ બાંધવા અને રાજ્યાભિષેક કરવા, રાજ્ય તિલક કરવા પૂજ્ય મામૈદેવને આમંત્રિત કરવામાં આવ્યા. આપને ખ્યાલ છે એ પ્રમાણે પૂજ્ય ધણી માતંગ થી લઈ પૂજ્ય માતૈદેવ થી કે જડેજા રાજપૂતો ક્ષત્રિયો જ્યારે પણ પોતાના રાજપાટ ઉપર બેસે, રાજગાદી ઉપર બેસે, રાજ્યાભિષેક કરવું હોય, રાજ્ય તિલક કરવું હોય તો મૈસૂરી મેઘવાર સમાજના જે ધર્મગુરુ અવતારી પુરુષ મહાપુરુષો માતંગ દેવ એમના હસ્તે થાય. કારણ કે જડેજાના પણ ધર્મગુરુ, રાજગુરુ અને ગુરુઓ હતા અને માતઈ દેવે એ રતારાજ્ય પાસેથી વચન લઈ લીધું હતું કે હે રતારાજણ, જ્યારે જ્યારે તમારા વંશજો પરંપરામાં રાજ્યગાદી ઉપર બેસે ત્યારે માતંગ દેવના હસ્તે રાજ્યાભિષેક કરાવો, રાજ્ય તિલક કરાવો અને પછી એ રાજગાદી ઉપર બેસાડો. એક 36 નિયમોમાં એ વાત આવી છે, વચન એનું પાલન થાય છે. જામુંડળજી તરફથી આમંત્રિત કરવામાં આવ્યા અને પૂજ્ય મામૈદેવ દાદા તે આમંત્રણને સ્વીકારી અને સમયનગર તરફ હવે રવાના થયા છે. સમયનગરમાં દાદાનું અતિ ભવ્ય એક આગતા સ્વાગત, માન સન્માન કરવામાં આવ્યું
અને સામૈયા સાથે એક રથની શોભાયાત્રામાં દાદાનું એક સામૈયું કરવામાં આવ્યું છે. બીજા દિવસે પૂજ્ય મામૈદેવના હસ્તે જામો ઉનડજીને પાગ બાંધીને રાજ્યાભિષેક કરીને રાજ તિલક કરવામાં આવ્યું અને દાદાએ સિંહાસન ગાદીએ બેસાડ્યા છે. ત્યાં ઉચ્ચ કોટીના વેદો મંત્રોનું જાપ કરવામાં આવ્યું. પ્રથમ ગણેશજીની સ્તુતિ, માતા આશાપુરા, માતા મોમાય અને માતા આશાપુરાનું નામ જપ, પૂજા, તપ, મંત્રો હવન કરી જામ ઉનડને રાજા બનાવીને રાજ્યાભિષેક કરવામાં આવ્યો અને પૂજ્ય મામીદેવે ત્યાં રાજ્ય પુરોહિત રાજ્ય ગુરુનું એ ધર્મ એ ફરજ બજાવી એને કાર્ય પૂરું કરેલું છે. તે બાદ પૂજ્ય મામૈદેવ થોડા દિવસ સમયનગરમાં એ રાજમહેલમાં રોકાણ કર્યા છે. ધર્મ, શાસ્ત્ર, વેદ, જ્ઞાન, ધ્યાન, સાધનાની વાતો, જ્ઞાનની ચર્ચાઓ, ધર્મ પ્રાણાપરાયણ થકી આખું નગર એ વાતાવરણથી શોભિત છે. એ છવાઈ ગયું એવું ધાર્મિક વાતાવરણ. મામૈદેવનું વ્યક્તિત્વ, બોલવાની છટા, મીઠી વાણી, રાગ રાગીણી, એમની મધુર વાણીમાંથી નીકળતા એ ઉચ્ચ કોટીના વેદો એના ઉચ્ચારણો સાક્ષાત જાણે ઈશ્વરી માં વીણાદેવી, સાક્ષાત માં સરસ્વતી એમના કંઠે હોય એ શક્તિનો દાદા પરચો કરાવતા હતા. એવું સૌને અનુભવ થવા લાગ્યું છે. સાંભળનારાઓ પણ ભાવ વિભોર આનંદિત થઈને એ વેદનો ઉચ્ચાર સાંભળતા. આવા પ્રભાવથી પૂજ્ય મામૈદેવનું એ સમયનગરમાં જનતા અને જામ ઉનડ અને એમના ધર્મપત્ની મકલીબા સર્વે લોકો ખૂબ જ મોહિત થયા હતા. દાદાના એ વેદ જ્ઞાનના ઉચ્ચારોમાં, એ મીઠી વાણી, દાદાના સ્વભાવ એ મોહિત થયા છે સર્વે. તે દરમિયાન જામો ઉનડજીના ધર્મપત્ની મકલીબાએ વિચાર કર્યો કે આ મામૈદેવ સાથેનો નાતો સંબંધ સદાય રહે તો કેવું લાગે, કેવું સરસ. એ માં વિચાર્યું. માટે પોતાની જે મનની ભાવના હતી એ મામૈદેવ પાસે રાખી અને કીધું, હે દેવ, મારી એક ઈચ્છા છે. શું બેન? આપ મારા ધર્મના ભાઈ બનો. મારો કોઈ ભાઈ નથી તો અતિ ઉત્તમ. અમારા માટે સોનામાં સુહાગા થાય. એ પ્રસ્તાવને મામૈદેવ હસતા હસતા સ્વીકાર કર્યો છે અને મકલીબા સાથે ભાઈ બહેનના સંબંધ એ કાયમ રાખ્યા છે. પૂજ્ય મામૈદેવ આમ કરતા કરતા પૂજ્ય મામૈદેવ અમુક સમય એ સિંધમાં જ રોકાણા છે. ત્યારે આજુબાજુના ગામડાઓમાં પૂજ્ય દાદા પોતાના બાપ દાદા પરદાદાઓનું જે કાર્ય રહી ગયેલ છે તે ધર્મ પ્રચારનો, પ્રસારનો, વેદોનું, જ્ઞાનનું એ દાદા ગામડે ગામડે જઈ અને એ પૂર્ણ કરે છે. આમ થોડો સમય સિંધ સમયનગરમાં રહ્યા પછી દાદા હવે આપણા કચ્છ તરફ પ્રયાણ કર્યું છે. જામ ઉનડ બેન મકલીબા સર્વજનોની વિદાય લઈ અને પૂજ્ય મામૈદેવ હવે કચ્છ તરફ રવાના થયા છે અને પ્રયાણ કર્યા છે. ચાલતા ચાલતા પૂજ્ય મામૈદેવ રસ્તામાં આવતા ગામડાઓ ના પ્રચારક બની ધર્મનો પ્રચાર પ્રસાર ખૂબ કરવા લાગ્યા છે. રાત્રિ ઉપવાન થાય ત્યાં પણ જ્ઞાન ચર્ચા, વેદોનો ઉચ્ચાર, ધર્મનો પ્રચાર
સુસંસ્કારો એ મેઘવારો સમાજને વિશેષ ત્યાં બધા સર્વે ધર્મ સમાજના લોકો ત્યાં લાભ લેવા આવતા. મેઘવારો, સુમરા, સમા, કોલીઓ, જૈનો જે હોય. આમ ચાલતા ચાલતા કચ્છમાં પૂજ્ય દાદા પોતાના નિવાસે ગોરપદર ગામે આવ્યા છે. અહીંયા ગોરપદર ગામમાં મામઈદેવ, ભૂરીદેવી, સાંગણ રોલો અને તેમની સાથેના જે મેઘવારો, મેશ્વરીઓ એ ગોરપાદર ગામમાં ભીંડે દેવી, હીરાડે દેવી, મીણલડે દેવી અને ત્યાં વસનારા મેશ્વરીઓ ખૂબ માન સન્માનથી દાદાનું સામૈયો કરેલું છે. આગતા સ્વાગત અને માન સન્માન આપી દાદાને અતિ ઉલ્લાસભેર એક આવકાર કર્યો છે. એ પાઠ પૂરો થયો. બીજો પાઠ આપણે લેશું. જામ મોરવાજીનો હવે રાજ્યાભિષેક. ત્યારબાદ સર્વે લોકો એકબીજાને હર્ષ ઉલ્લાસથી મળે છે, ભેટી પડ્યા. ઘણા સમય પછી મેળાપ થયાથી આંખોમાં પ્રેમની અશ્રુઓ વહાવા લાગી છે. ભૂરી દેવી, ભીંડે દેવી, હીરાડે દેવી, મીણલડે દેવી આ ચારે બહેનો ઘણા સમય પછી એકબીજાને મળ્યા, ખૂબ આનંદ થયા અને ખૂબ અંતર પૂછ્યા અને હર્ષોલ્લાસથી મળ્યા છે. આ ત્રણેય દેવીઓ ભીડે દેવી, હીરાડે દેવી, મીણલડે દેવી અને મામઈ દેવના ચરણ સ્પર્શ કરી પોતાના સ્વામી પતિદેવના અંતર ખબર પૂછ્યા છે. ત્રણેય દેવી, કારણ કે ભૂરીદે દેવી માતાજી તો સાથે ગયા હતા. ત્રણેય દેવીઓ પ્રણામ કરે, ચરણ સ્પર્શ કરે. આ લાગ્યું. આમ મામઈદેવ સિંધમાંથી કચ્છમાં આવી ગયા. એમની જાણ આખા કચ્છમાં થઈ ગઈ, વાત ફેલાઈ ગઈ છે અને આજુબાજુના ગામમાંથી મેશ્વરી મેઘવારો એ દાદાને મળવા, દર્શને કરવા મેળો ઉમટવા લાગ્યો છે. ટોળેના ટોળા આવવા લાગ્યા છે અને ગોરપાદર ગામમાં એક હર્ષ ઉલ્લાસ, આનંદ ઉલ્લાસ અને ઉત્સવ જેવો એક માહોલ ઊભો થયો છે. આમ પૂજ્ય મામઈદેવ કચ્છમાં આવીને રહ્યા છે ગોરપાદર ગામમાં. ત્યાર પછી મામઈદેવ ઉપર મેષ પંથની સંપૂર્ણ જવાબદારી આવી ગઈ. કારણ કે પૂજ્ય ધણી માતંગ દેવ, લુણંગ દેવ, પૂજ્ય માતઈ દેવ એ જે ધર્મનું કાર્ય, પ્રચાર પ્રસાર, વેદોનું, જ્ઞાનનું, શાસ્ત્રોનું, ચોપડાઓનું જે રહી ગયેલું તે જવાબદારીઓ મેષ પંથની એ જે સંપૂર્ણ જવાબદારી એ દાદા ઉપર હવે આવી પડી છે. પૂજ્ય મામઈદેવ એ અધૂરા કાર્યને મૂકેલું એ પૂર્ણ કરવા હવે પૂજ્ય મામઈદેવ ગામડે ગામ કચ્છના ધર્મ પ્રચાર કરતા અને સર્વે શાસ્ત્રો, વેદોનું, જ્ઞાનનું સમજ આપતા દાદા સત્સંગ કરી રહ્યા છે. રાત્રિ રોકાણો, સત્સંગ, જ્ઞાન, ચર્ચા, વેદોનો ઉચ્ચાર, સમજણ, સુસંસ્કારો એ બધા. કારણ કે જે તે વખતે મેઘવાર સમાજને, મેશ્વરી સમાજને એટલું જીવન કેમ જીવવું એ પણ ખબર નથી. કારણ કે વેઠમાં, વેરામાં એમાં પણ જુલ્મો આ ક્ષત્રિયોના એ તો કંઈક ઓછા થઈ ગયા હતા પૂજ્ય મામઈદેવના વચન લીધાથી. છતાં કોઈક ગામડાઓમાં હતા એ દાદા એ સર્વેને એ કલંકો, જુલ્મોને, વેરાઓને, વેઠને બધા હટાવતા ગયા છે અને રાજવીઓને સચેત કરતા ગયા. માતઈ દેવના વચનો એ યાદ દેવડાવતા હતા. અને આમેશ્રી મેઘવાર સમાજ પછાત જાતિ વર્ગ માટે દાદા એમની ઉન્નતિ, કલ્યાણ, ઉદ્ધાર માટે દાદા એ પણ એક સુસંસ્કારો આપતા ગયા અને સમજાવતા ગયા છે. આમ કરતા કરતા વાત હબાયના રાજવી જામ વેણજી પાસે પહોંચી છે. જામ વેણજી
ને ખબર પડી કે ચોથી પેઢી પૂજ્ય ધણી માતંગના વંશજ એવા પૂજ્ય મામૈદેવ એ મહાજ્ઞાની અને મહા સિદ્ધ પુરુષ છે. એ આપણા રાજ્યગુરુ પણ છે. એ જામવેણજીને ખબર માટે આપણે એકવાર અહીં હબાય રાજ્યમાં બોલાવીએ અને એમની જ્ઞાનવાણી એમના મુખેથી આપણે સાંભળીએ ને લાભ લઈએ એમ જામવેણજી વિચારે છે. આ વિચાર સાથે પૂછ્ય મામૈદેવને હવે આમંત્રણ મોકલેલ છે અને ખાસ માણસો મોકલવામાં આવ્યા છે. હે મેશ્રી મેઘોરોને જાડેજાઓ, સાંભળો. તમારા પૂર્વજો દાડા પરદાદાઓએ અમારા પૂજ્ય ધણી માતંગ દેવ, માતઈ દેવ, લુણંગ દેવ અને મામઈ દેવ એમને સરનો તાજ માન્યા હતા. ધર્મ ગુરુ, રાજગુરુ, રાજ પુરોહિત અને ગુરુઓ એવી પદવી આપીને સન્માન કરેલો છે. માટે હે આજના કાંઈક કોક લોકો જ્યાં ભૂલ્યા ફરે છે અને માતંગ દેવને પણ ભૂલતા ફરે છે. મેઘવાર સમાજ ઉપર પણ અમુક હજી ગામડાઓમાં છૂતા અછૂત આપડ છે. તું નીચો ને અમે ઊંચા, એ બધી જે અત્યારે જે ચાલી રહ્યું છે એવા કુવિચારો, ગેરવર્તનો એ હવે કાઢી નાખજો. કારણ કે પૂજ્ય માતઈ દેવના જે 36 નિયમોને પનાહ છે એ તમારા વંશજોએ વચન આપી ગયા છે કે અમે આ મેઘવારોથી વેઠ નહીં કરાવીએ, વેરો નહીં લઈએ, ત્રાસ નહીં દઈએ, જુલ્મો નહીં કરીએ, અત્યાચાર વિશેષમાં આભડછેટ નહીં કરીએ, અસ્પૃશ્યતા, છૂતા અછૂત નહીં કરી. એ તમારા પૂર્વજોએ વચનો આપ્યા છે. માટે એ વચનોને યાદ કરજો. એક ક્ષત્રિયો હોય, ચાહે સમાજ સુમરા મુસ્લિમ સમાજ હોય. મેં ઘણા ગામડા અમારા અબડાસા તાલુકામાં મેં એવું સાંભળ્યું છે કે હજી બી મુસલમાનો પણ મેઘવાર સમાજથી આવું કરે છે. અને ઘણા ગામમાં હજી પણ મેઘવારોને મંદિરોમાં પ્રવેશ નથી. દૂર શું કામ જમ? અમારા ગેબી દાદાની બાજુમાં માતાજી વિદ્યાવંશની જે છે એમનું મંદિર, એ શક્તિનું મંદિર, એમાં મેઘવારોને જવાની છૂટ નથી. એ મને હજી પણ ખબર છે. અમારા સ્વર્ગીય ધારાસભ્ય, પૂર્વ ધારાસભ્ય જે હતા અમારા વિજયભાઈ ડાફડા, કેટલું બધું પ્રયાસો કર્યા, લડત કર્યા, પણ હજી પણ એ માતાજીના મંદિરે, વિદ્યાવંશની માં મંદિર મેં એ મેઘવારોને, મેસોરીઓને જવાની છૂટ નથી. એવા ઘણા બધા વાગડ તાલુકા, રાપર, ભચાઉમાં તો ઘણું છે. હજી આપણ છેટો, છૂતા છૂત, અમે ઊંચા તમે નીચા, એ બધી હજી ચાલે છે. તો હે મારા મેઘવાર સમાજના અગ્રણીઓ, ત્યાં મોટા મોટા હોદ્દા લઈને ગાંધીધામ, આદિપુરમાં ફક્ત અમે પ્રમુખ, કંડલા કોમ્પ્લેક્સના પ્રમુખ, ગુજરાત પ્રદેશના પ્રમુખ, અમે કચ્છ જિલ્લાના પ્રમુખ, એ બધા ભલે થાવ, પણ પેલે પોતાનું ઘર મૂકીને, ઘર એટલે ગાંધીધામ, આદિપુર મૂકી અને કચ્છના ગામડાઓમાં જાબડછેડ ચાલે છે, અસ્પૃશ્યતા ચાલે છે, ઊંચ નીચ, છૂતાછૂત ચાલે છે. એ હજી દૂષણ, એ હજી અસ્પૃશ્યતાની જે છે. હે મારા મેઘવાર સમાજના અગ્રણીઓ, ત્યાં મોટા મોટા હોદ્દા લઈને ગાંધીધામ, આદિપુરમાં ફક્ત અમે પ્રમુખ, કંડલા કોમ્પ્લેક્સના પ્રમુખ, ગુજરાત પ્રદેશના પ્રમુખ, અમે કચ્છ જિલ્લાના પ્રમુખ, એ બધા ભલે થાવ, પણ પેલે પોતાનું ઘર મૂકીને, ઘર એટલે ગાંધીધામ, આદિપુર મૂકી અને કચ્છના ગામડાઓમાં જાબડછેડ ચાલે છે, અસ્પૃશ્યતા ચાલે છે, ઊંચ નીચ, છૂતાછૂત ચાલે છે. એ હજી દૂષણ, એ હજી અસ્પૃશ્યતાની જે છે એ રીતો, એ બધા અત્યાચારો હજી કાઢો. ત્યાં જાઓ, પોતાના પાડામાં, પોતાના ગામમાં તો એમ કે છે કે કૂતરાઓ પણ શેર બને, સિંહ હોય, પણ તમે ગામ મૂકી, પોતાના વિસ્તાર મૂકી, ગાંધીધામ, આદિપુર શહેરો મૂકીને ગામડાઓમાં જાઓ. મારે ખાસ એ મેશ્રી મેઘવાર સમાજના અગ્રણીઓ, પ્રમુખો,
જે બાંધતા હોય, પાઘડીઓ પહેરતા હોય એને. અને ખાસ તો આંબેડકર વાદીઓ, જે બામસેબ છે, ભીમ આર્મી છે, ફલાણું છે, ફલાણો દળ છે, ફલાણી સેના છે ને, એ જે બનાવી બેઠા ને મોટી મોટી ઢીંગો જાદીપુર ગાંધીધામમાં જ, શહેરોમાં જ ફક્ત આમાં હણે છે. ગામડાઓમાં જે આ બાબા સાહેબનું મૂળ કાર્ય તો આ જ છે. બાબા સાહેબ જે રથ પોતાનું કારવા જે અધૂરું મૂકી ગયા છે એને પૂર્ણ કરવાનું હજી 16 આના 100% નાબૂદ નથી થયું. તો તમે બધા જાગો. ખાસ વાગડ એટલે આપણે શું કહેવાય, રાપર અને ભચાઉ તાલુકો, ગુજરાતના અમુક સોરઠમાં, અમુક ગામડાઓમાં, પછી અમારા અબડાસામાં છે, એક ગામમાં ઘણા હજી એમ. તો તમે એ બધું દૂષણ દૂર કરો ને. અહીંયા મોટી મોટી ઢીંગો હણવાથી કાંઈ નહીં વળે. મોટી મોટી પાઘડીઓ પહેરો, હું પ્રમુખ, હો એ બાબા સાહેબ નો આંબેડકરવાદી, હો માનનારો, જય ભીમ બોલો, એ બધું ભૂકો. કામ કરો, કામ. એક કામ કરો ને, બાબાનું કાર્ય આગળ ધપાવો, બાબાનું રથ. અને જો ન કરી શકતા ને, મારા બાબા સાહેબ ના પડી ગયા છે કે તમે આ કાર્યને રથ આગળ ન વધાવી શકો તો કાંઈ નહીં, પાછળ ન લાવજો મારા સેનાપતિઓ, હે મારી સમાજના લોકો, ન્યાને ન્યા જ રેવા દેજો. તો ન્યાને ન્યા જ રેવા દેજો. તમારામાં છાણ ન હોય ને તો. બાકી હું કહું છું ને એ આગળ કરો. અમારે તો ભાઈ બોલ્યાથી જો કોઈ તમે માનતા હો તો અમે ધનભાગ પોતાને સમજશું કે મારી સમાજે જાગેલા છે. ક્ષમા કરજો. તો જામેળજીનું આમંત્રણ મળવાથી પૂજ્ય મામેદેવ ખૂબ ખુશ થયા, આનંદિત થયા છે અને ત્યાં જવા માટે દાદા તૈયારી કરવા લાગ્યા. હબાઈમાં મામેદેવનું આગમન થતાં ત્યાં એમનું ખૂબ માન સન્માનથી સમયો કાઢી શોભા યાત્રા રથમાં બેસાડીને દાદાને ત્યાં હબાઈમાં એક રાજવીના રાજમહેલમાં પધાર્યા છે. દાદા હવાઈમાં મામેદેવનું રોકાણ થવાથી ત્યાં એક ધાર્મિક સંસ્કારોનું સિંચન થવા લાગ્યું. આખું ગામ ધાર્મિક પરાયણથી એક વાતાવરણ ઊભું થયું છે. આમ કરતા કરતા એકવાર જામવેણજી તેમના 2 પુત્રો જામ મુડવાજી અને જામ વસણજી અને મામેદેવ અને ભાયાતો સાથે રાજ દરબારમાં બેઠા છે. રાજસભા ભરેલી છે. ત્યારે એકાએક તેમણે જામવેણજીએ દાદા પાસે વિનંતી કરીને હાથ જોડીને કીધું, હે દેવ દાદા સાંભળો. હાથ જોડી અને કીધું, હે દેવ, તમે જ્ઞાની પુરુષ, ત્રિકાળ જ્ઞાની છો, જ્યોતિષ શાસ્ત્રમાં પણ મહાન છો. તો હે દાદા અમને જણાવશો, આ 2 મારા જે પુત્રો છે, મુળવાજી અને વસણજી, તો આ બંનેમાંથી કોણ ઉત્તમ છે એ જણાવશો દાદા? કારણ કે મારો મોટો પુત્ર મુળવાજી એક હાથે લકવો છે, અપંગ છે દેવ. તે રાજ્ય ચલાવવામાં સમર્થ થઈ શકે છે કે કેમ, એમ દાદાને જામવેણજી પૂછે છે. અને કૃપા કરીને મને જણાવશો. મામેદેવ બંને પુત્રોને નિરખી આંખોમાં આંખે નજર મલાવી અને દાદા એમના મુખાવૃંદ જોઈ, હાવભાવ જોઈ, લક્ષણ જોઈ થોડી વારમાં દાદા ધ્યાનમગ્ન થઈ ગયા છે. અને થોડીક ક્ષણો બાદ આંખો ખોલતા મામેદેવે કહ્યું, હે રાજન સાંભળો. મારા જ્યોતિષ પ્રમાણે ને મારી ગણતરી પ્રમાણે રાજ્યની સત્તા તો તમારા મોટા પુત્ર જામ મુડવાજીને જ મળવું જોઈએ. જામ મુડવાજી આ પદ માટે યોગ્ય છે, ભલે અપંગ છે, એક હાથે ભલે લકવો છે, માટે તમે ચિંતા ન કરશો, એ કાંઈ વાંધો નહીં આવે. મામેદેવના આવા વચનો સાંભળી જામવેણજી અને સર્વે દરબારીઓ ખૂબ ખુશ થયા છે. ત્યારે ફરી જામવેણજી મામેદેવનો હાથ જોડીને કહેવા લાગ્યા કે હે દેવ, હવે મારી ઈચ્છા એમ છે કે મારી ઉંમર થઈ અને વૃદ્ધાવસ્થા થઈ છે, માટે હવે
મારા જીવનનો કોઈ ભરોસો નથી. હે દેવ, માટે મારી હયાતીમાં આપણે મૂળવાજીનો રાજ્યાભિષેક કરી દઈએ તો, ગાદીએ બેસાડી દઈએ તો, એનો શુભ યોગ ઉત્તમ સમય તમે નક્કી કરો દાદા, અને ત્યારે આપણે સર્વ આ કાર્ય કરી નાખીએ. જા બેનજી કહે છે. ત્યાર પછી મામીદેવ શુભ યોગ ઉત્તમ સમય અને હબાઈના રાજ્ય ઉપર જામ મૂળવાજીને પાગ બાંધી અને રાજાભિષેક કરી રાજ તિલક કરેલું છે, અને સિંહાસન ગાદીએ બેસાડ્યા, અને ઉચ્ચ કોટીના વેદો, મંત્રો, જાપ, ઉચ્ચારણ, તપ, જપ એ બધું દાડા કરવા લાગ્યા. પ્રથમ સિદ્ધિ વિનાયક શ્રી ગણેશજી મહારાજ રંગદેવ દાડાની પૂજા કરેલી છે, અને માતા આશાપુરા, મા મોમાય, માતા રોડર એની સ્તુતિ અને આરાધના કરવામાં આવેલ. ત્યાર પછી જામ મૂળવાજી સિંદૂરનો તિલક લગાવી કરમકરાના વેદ મંત્રો બોલવામાં આવ્યા છે, અને અંતમાં મામીદેવ રાજગુરુની આશીષ આપતા એક કારણ પૂર્ણ કરે છે. રાજગુરુની પદવી એ પૂર્ણ કરેલ દાડા. અને દક્ષિણામાં મામીદેવે માંગ્યું કે મારા આવવા માતઈ દેવ, જે તમને જડેજાઓને, ક્ષત્રિયોને, દરબારોને જે તમને આ 36 નિયમો જે આપી ગયા છે એમનું પાલન કરજો. બીજું કોઈ દક્ષિણા નથી માંગતો, જેમ માતઈ દેવે કીધેલું એમ. આ જ મારી દક્ષિણા છે, એ જ માટે એક ઉત્તમ છે મારા માટે. અમે વેણજી કે છે, જામ વેણજી કે છે કે હે દાડા, હે દેવ, હે અમારા રાજગુરુ ને ગુરુ, સાંભળો. અમે આપણે ફરી વચન આપીએ છીએ કે માતઈ દેવે આપેલી જે 36 જે નિયમો છે એ શ્રદ્ધાપૂર્વક પાલન કરશું. મારા વંશજો પરંપરાઓ કહી જાઉં છું કે હે વંશજો, હે મારા પુત્રો, પેઢીઓની પેઢીઓ આપણે માતંગ દેવ પૂજ્ય મામઈ દેવની ક્ષમા કરે. મામઈ દેવ જે માંગણી કરીને માતઈ દેવના જે 36 નિયમો એનું આપણે પાલન કરશું ને કરજો એમ દાદા વેણજી કે છે દાદા સમક્ષ. એટલું જ નહીં, હું આજથી તમને મારા ગુરુ સદગુરુ તરીકે માની, અને રાજગુરુ તો છો જ, તો માટે આજથી તમે મારા ગુરુ સદગુરુ છો એમ જામ વેણજી કહે છે. અને અહીંયા રાજ્યાભિષેકનું એક કાર્ય એ સંપૂર્ણ થાય હબાઈ રાજનું, અને પૂજ્ય મામી દેવ પોતાનું રાજ્યગુરુનું ધર્મ બજાવેલ છે. એ માતંગપુરાનું જ્ઞાન કથન એ આજે આપણે અહીંયા વિરામ લેશું. અને એના પહેલા હે મેશ્વર્યા પાંચો દેવ યચિંદો, જોગ પંચોરથજી ગાલ્યું કેંદો, અજુગ મંડાણ જાલે ખાડી દો ને જ્ઞાદો, એ ગતા કે વેરાયને હે યો મારો સોણાઈંદો, આય મે ગોરા પાંચો દેવ યચિંદો, એ પાંચો દાડો બોલીએ પૂજ્ય ધણી માતંગ દેવ કી જય, આજ કે આનંદ કી જય. હરિ ઓમ. શાંતિ શાંતિ. હે દાદા, હે દાદા, હે દાદા.